મિત્રો કમ્પ્લેટ દાદાને દુઃખ જીતું પોતે કમ્પ્લેટ ગોટાનું અને મિત્રો અમે શ્રીફળનું અને ગોટાનું મિત્રો દુઃખ જીતું પોતે કમ્પ્લેટ અને બાજરીનું પણ મિત્રો ફાઇનલી આપણે કેળા આવી ગયા મિત્રો અને તે તમે જોઈ શકો વસ્તી કેવી છે અને અનુકૂળ મિત્રો હજી તો રેડી એક અમારા નવો લોકમાં સ્વાગત છે મિત્રો આજ છે શનિવાર અને દાદાને દર્શન કરવા આવવાના છે અને છોકરાને મિત્રો ઓળો કરવા આવવાના છે મિત્રો તમે જોઈ શકો છો આ છે તેલ અને આપણે હવે કડાઈની અંદર નોમીએ આ મિત્રો કડાઈ છે કડાઈની અંદર તેલ નોમવાનું બની નોમવાનું ચાલુ છે કેમ કે દળો થાય છે એટલે મિત્રો દેખાશે એવું હતું અને હવે પણ થાય ચાલો મિત્રો ફાઇનલી ગણોને ગોટા ઉતારવાનું ચાલુ કરી નાખ્યું છે કેમ કે તમારે દાદાના દર્શન છોકરાને વડા કરવાના હતા મિત્રો એટલે ફાઇનલી ગોટા બનવાનું ચાલુ થઈ ગયું છે અને આ મિત્રો હજી પહેલો કોણ છે હજી તો કોણને કમ્પ્લેટ વડા થઈ જાય એટલે આપણે પહેલો કોણ ઉતારવાનો છે મિત્રો અને દેખો આટો બનવાનું ચાલુ છે તપેલી અંદર અને મિત્રો આવડો પડ્યો થાળની અંદર લેવાના છે એટલે પહેલો કોણ હજી મિત્રો ચાલુ છે થોડોક તો શેકાઈ રહી કાચા ના રહે એના માટે મિત્રો ચાલુ છે એટલે પછી ઉતારી અને આપણે કિલો લોટ છે મિત્રો એટલે આપણે વડા કરવાના છે 5 ઠોકાણે ગમમાં 2 ઠોકાણે એક ગેળા ઉંદરણા અને ગેળા મિત્રો એ વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો ઠેઠ સુધી મિત્રો આપણે પહેલો કોણ છે અંદર તેલ બિલ ના રહી જાય આપણે પહેલો કોણ તૈયાર થઈ ગયો મિત્રો અને આ બીજો કોણ તૈયાર થાય છે એટલે વિડીયોની અંદર બનાવી રહીજો તો ફાઇનલી ગણો ને ગોટા ઉતારી દીધા છે મિત્રો દેખો આ થાળ ભરવાનો છે ચીલા લોટનો અને આ મિત્રો તેલ છે ગરમ 1 લીટર નમી એમાં છે તો મિત્રો જોઈએ એટલું વજુ નથી એ આપણે પાસે ચેક કરજો અને મિત્રો કમ્પ્લીટ ઉતરી જાય ગોટા અને હવે આપણે ગણો ને તૈયાર બીજા થઈ પછી ચારસો વાગે તો મિત્રો વાગ્યા છે 6:50 છે મિત્રો એટલે દાડા ઉગ્યો નથી મિત્રો તમે જોઈ શકો અંધારો છે બારે તો તમે જોઈ શકો છો અંધારો છે એટલે દાડા ઉગ્યો નથી મિત્રો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ આપણે છોટું બે અને આપણે મિત્રો હવે આવવાનું છે ગામમાં 2 ઠોકણા મિત્રો વડા કરવાના છે શિવશંકરના ભગવાન મને મંદિરે હનુમાન દાદા બેઠા અહીંયા અને મિત્રો એક આગળ એક બેઠા છે એક હોસ્ટેલ કાન એ મિત્રો એટલે વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો અમે ચાલો મિત્રો આપણે ગયા હતા આપણે હનુમાન દાદા આવી ગયા હતા ગામની અંદર મિત્રો તમે જોઈ શકો છો અમારા દાદા બેઠા છે ગામની અંદર મિત્રો જય દાદાને શ્રીફળ આપણે મિત્રો સોલ્યો છે હવે આપણે શ્રીફળનું અને ગોટાનો મેં ધૂપ જીવાનો છે મિત્રો તમે વિડીયોની અંદર બનાવી રહેજો મિત્રો કમ્પ્લેટ દાદાને ધૂપ જીતું પોતે કમ્પ્લેટ ગોટાનું અને મિત્રો અમે શ્રીફળનું અને ગોટાનું મિત્રો ધૂપ જીતું પોતે કમ્પ્લેટ અને બાજરીનું પણ મિત્રો કેમ કે મારા બાપ દાદાના મિત્રો આ બધી પરંપરા આવેલી આવે એના માટે મિત્રો કરવું પડે મિત્રો દાદાને કે મોને લેજો બીજા દાદાએ દર્શન કરવા આવી ગયા શિવશંકરના મંદિરે અહીંયા મિત્રો પણ ધૂપજી અને પ્રસાદ કર્યો પછી મિત્રો અને મિત્રો જોઈ શકો છો અમારા શિવશંકરનું મંદિર છે અને અહીંયા બેઠા છે અમારા દાદા ફાઇનલી મિત્રો આપણે ઉંદરાની અંદર આવી ગયા છે ઉંદરાની ડેરી છે મિત્રો અને આપણા દાદા બેઠા છે અહીંયા ધૂપજી જઈ પ્રસાદ બીજો કર્યો પછી મિત્રો અને હવે મિત્રો આપણે આગળ જવાનું છે આવો છે
તમે જોઈ શકો વસ્તી કેવી છે અને હવનકુંડના મિત્રો હજી તો ઘણો ને ટૂંક છે અને વસ્તી મિત્રો તમે જોઈ શકો છો અને આ મિત્રો મંદિર છે અને આ હવનકુંડીના મિત્રો હવનકુંડીની અંદર પ્રસાદનો ધૂપ જેવરાયેલો છે મિત્રો અને વસ્તી પણ મિત્રો અઢળક છે અને હવાના વહેલા દાડા ઉજવતો મિત્રો ફાઇનલી અમે ઘણો ને દાદાના દર્શન બીજે કરીએ મિત્રો અને મિત્રો અમે આવ્યા છે ઘરે અને મિત્રો તમે જોઈ શકો છો કે ગોટા છે મિત્રો હા પ્રસાદ મિત્રો એનો લા કેમ કે આપણે બધે ગોટા દે કરવાના જગ્યાએ કર્યા પાછા મિત્રો અને હવે આપણે આવ્યા ઘરે અને હવે આપણે ખાવાના છે ગોટા મિત્રો થઈ ગયા હતા અને મારા મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ જય ભારત મિત્રો.